સમાચાર પર હવે નજર કરી લઈએ તો ગાંધીનગરમાં રજૂ થનાર ગુજરાત અંદાજપત્ર 2026-27 માટે આ વર્ષે વિશેષ આકર્ષક બજેટ પોથી પસંદ કરવામાં આવી છે। આ પોથીમાં આદિવાસી સમાજની આરાધ્ય દેવી કંસરી દેવીનું ચિત્ર અને પ્રાચીન વારલી ચિત્રકલા દર્શાવવામાં આવી છે, જે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે। નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પસંદ કરાયેલી આ બજેટ પોથીમાં પરંપરા અને આધુનિકતાનું સુંદર સમન્વય જોવા મળે છે। કંસરી દેવીને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે। માન્યતા મુજબ તેમની કૃપાથી ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આદિવાસી પરંપરા અનુસાર લગ્ન, નવા પાકના આગમન અથવા કોઈ પણ શુભ પ્રસંગે કંસરી દેવીની સ્થાપના કરીને તેમની પૂજા કરવામાં આવે છે। તેમની માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે, જેમની આરાધનાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ બની રહે છે। બજેટ પોથીમાં દર્શાવાયેલી વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની પ્રાચીન આદિજાતિ કલા છે। દક્ષિણ ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના થાણા વિસ્તારમાં વસતા વારલી સમાજ તેમના આર્ટ માટે જાણીતા છે। છેલ્લા 4 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા બજેટ પોથી પર વારલી ચિત્રકલાને સ્થાન આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે। આધુનિકતાના પ્રભાવથી આ પ્રાચીન કલા ધીમે ધીમે લુપ્ત થવાની ભીતિ વચ્ચે તેને જીવંત રાખવા માટે સરકારનો આ પ્રયાસ પ્રશંસનીય માનવામાં આવે છે। આ વર્ષે પણ જાણીતા કલાકાર બીના હસમુખ પટેલ દ્વારા આ ચિત્ર રચવામાં આવ્યું છે। તેઓ છેલ્લા 4 વર્ષથી બજેટ પોથીને તેમની કલાથી સજાવી રહ્યા છે। આ રીતે ગુજરાત અંદાજપત્ર 2026-27 માત્ર આર્થિક દસ્તાવેજ જ નહીં, પરંતુ રાજ્યની સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિબિંબ બની રહ્યું છે।